આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। એસઓજી દ્વારા યોજાયેલી રેલીમાં સુરત પોલીસ કમિશનર અગ્રેસર રહ્યા હતા। કમિશનરે જનજાગૃતિ રેલીનું નેતૃત્વ કરતા લોકોને કહ્યું કે આપણે ડ્રગ્સ મુક્ત શહેર બનાવવાનું છે, જેથી પેડલરોના નેટવર્કને તોડવા માટે સહકાર અને બાતમી મળી રહે। નશાની બદીમાં ફસાયેલા યુવાનોને ઉગારવા માટે પણ તેમણે હાકલ કરી હતી। એસઓજી દ્વારા ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલ વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પોલીસ કર્મચારીઓએ વિવિધ બેનરો સાથે રેલી યોજીને ડ્રગ્સનો વિરોધ કર્યો હતો। આ રેલીમાં શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ સાથે પોલીસ કર્મીઓ જોડાયા હતા। સાથે જ સમગ્ર શહેરમાંથી ડ્રગ્સની બદીને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી। એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નશાની બદીમાં ફસાયેલા યુવાનોને પણ ઉગારવા માટે પણ તેમણે હાકલ કરી। એસઓજી દ્વારા ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલ વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પોલીસ કર્મચારીઓએ વિવિધ બેનરો સાથે રેલી યોજીને ડ્રગ્સનો વિરોધ કર્યો હતો। આ રેલીમાં શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ સાથે પોલીસ કર્મીઓ જોડાયા હતા। સાથે જ સમગ્ર શહેરમાંથી ડ્રગ્સની બદીને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી।